વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તરુણભાઈ ઠક્કર, કનુભાઈ પ્રજાપતિ, અનુરાધાબેન શર્મા અને બીનાબેન ચાવડા આ ચારેય ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે પહોંચીને મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન કરી અને ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ સાથે જ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. વોર્ડ નંબર 11માંથી ઊભી રહી છું. હું વોર્ડ નંબર 11માંથી ઊભી રહી છું. કોંગ્રેસ પક્ષથી ઊભી રહી છું. મુદ્દાઓ તો આમ જોવા જઈએ તો ઘણા બધા છે, પણ હમણાં જે વડોદરાની સ્થિતિ છે એ જોઈને મને મન થયું કે હું વડોદરા માટે કશું કરું, એટલે હું વિચાર્યું કે ચલો કોંગ્રેસમાંથી ઊભી રહીને વડોદરાને મારી હેલ્પની જરૂર છે, કશું હેલ્પ કરું. પ્રજાની ઘણા અપેક્ષાઓ છે નવા ચૂંટાયેલા નેતાઓ સાથે, અપેક્ષાઓ ખરા ઉતરશે? બિલકુલ 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 ખરા ઉતરીશું. આ વખતે કોંગ્રેસ બિલકુલ પરિવર્તન લાવવા માટે એકદમ બહુ જ એક કરી રહી છે, અને હું ટૂંકમાં જ એક કોંગ્રેસ માટે એક ડેફિનેશન તમને બધાને આમ શેર કરવા માગું છું. કોંગ્રેસ ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. ઇન શોર્ટ, કોંગ્રેસ ઇઝ જસ્ટ અ ડેમોક્રેસી. અનુરાધા શર્મા. વોર્ડ નંબર 11, હું તરુણભાઈ ઠક્કર, સામાન્ય પુરુષની બેઠક પર આજરોજ ઉમેદવારી નોંધાવી. શું કહેશો, આપણે પહેલી તક મળી છે પ્રજાલક્ષી કાર્ય, વિકાસલક્ષી કાર્ય? સૌ પ્રથમ તો મને જે તક જે પાર્ટી તરફથી મળી છે એ પાર્ટીનો હું આભાર માનું છું. મારું વડોદરા, મારું વાલું વડોદરા, સયાજી નગરી, સયાજી રાવના વિચારોને આગળ વધારવું છે. વડોદરાને જે ભ્રષ્ટાચારી નગરી, ખાટોદરા, મચ્છર નગરી, એમાંથી બહાર લાવવાનું એક નેમ લઈને આજે ઉમેદવારી ભરવા આવે છે. તમે માનો છો સત્તા પરિવર્તન જરૂરી છે? જરૂરી છે. એમ કહેવાય કે રોટલીને જો ફેરવીએ નહીં તો દાઝી જાય, એમ દર 5 વર્ષે પરિવર્તન આવવું જોઈએ. અને હું જે છેલ્લા 15 દિવસથી ફરું છું એ જોતો લાગે છે પરિવર્તનની લહેર છે, અને અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે. પરિવર્તન લહેર લાવવા માટે શું કરવું છે? જો એક તો પ્રજાની સાથે સતત જોડેલા રહેવું પડે, પ્રજાની વચ્ચે ફરવું પડે, પ્રજાના પ્રશ્નોને બહાર લાવવા પડે, અને પ્રજામય બની જવું પડે. અને પ્રજા આ વખતે પરિવર્તન ઝંખી રહી છે એ નિર્વિવાદ વાત છે. શું? તરુણભાઈ ભીખુભાઈ ઠક્કર.